મારું નામ તપન શેઠ છે. હું રાજકોટનો છું અને હું નેચર એન્ડ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છું. અત્યારે જે આ એક્ઝિબિશન છે એનું નામ છે નેચર ફ્રેમ્સ અને આ એક્ઝિબિશન કેનન ઇન્ડિયા દ્વારા આયોજિત કરવામાં આવેલું છે. આ એક્ઝિબિશનનો મુખ્ય હેતુ એ છે કે ગુજરાતના જેટલા વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે એના જે ફોટોગ્રાફ્સ છે એ લોકો સુધી પહોંચે અને લોકોને એમના ફોટોગ્રાફ દેખાડવાનો એક મોકો મળે. એના માટે કેનન ઇન્ડિયા દ્વારા આ ઇન્ડિયા લેવલે ફર્સ્ટ ટાઈમ આ પ્રકારનું એક આયોજન કરવામાં આવેલું છે. આ ફોટોગ્રાફી એક્ઝિબિશનમાં લગભગ 300થી વધારે એન્ટ્રી આવેલી હતી અને એમાંથી જે સિલેક્ટ કરેલા 100 કે 110 જેવા ફોટોગ્રાફ છે તેનું એક્ઝિબિશન અહીંયા થઈ રહ્યું છે. અને મુખ્ય ઉદ્દેશ એ જ છે કે જેટલા વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે એ લોકોને એક પ્લેટફોર્મ મળે અને એમના ફોટો જે વધુને વધુ લોકો સુધી પહોંચી શકે. આ જે છે આપણે રાજકોટની અંદર શ્યામા પ્રસાદ ગેલેરી છે તેમાં તારીખ 27 અને 28 જૂન સવારે 11થી સાંજના 7 વાગ્યા સુધી છે. મારું નામ નેહલ વાઘેલા છે. હું જામનગરથી છું અને અહીંયા કેનનના એક્ઝિબિશનમાં મેં પાર્ટિસિપેટ કરેલું હતું. 100+ એન્ટ્રી હતી અને એમાંથી 110 જેટલા ફોટોઝ સિલેક્ટ થયા છે અને મારો જે મોરનો ફોટો છે એ મારા ફાર્મ હાઉસમાં મેં પાડેલો છે અને મારો શોખ વાઇલ્ડ લાઈફનો 2 યર્સથી તો છે જ. એટલે હું જામનગરમાં ખીજડીયા જે બર્ડ સેન્ચ્યુરી છે ત્યાં ફોટો પાડવા અને ભાઈ સાથે દિકુંજ વાઘેલા જેનું નામ છે એની સાથે હું વાઇલ્ડ લાઈફ કરું જ છું અને બહુ જ સરસ એક્સપિરિયન્સ છે. બહુ જ સરસ નવા ફોટોઝ અને હા ઘણું બધું શીખવા મળ્યું છે અને ઘણા બધા નવા સ્પીસીસને પણ ફોટોઝમાં જોયા અમે. બહુ જ સરસ છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.